આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના દાણીલીમડા વિસ્તારના બહેરામપુરાના ચારમાળિયા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની એક ગંભીર ઘટના સામે આવી છે। સંતોષનગર નજીક ચાંદ શહીદ મસ્જિદની ગલીમાં 22 વર્ષના એક યુવકની ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ હત્યા એનડીપીએસ સંબંધિત ગેરકાયદેસર ધંધાની અદાવતને લઈને થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી આ મુદ્દે બે જૂથો વચ્ચે સતત તણાવ અને ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી। અગાઉ પણ એક વખત જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો, જેમાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી। તે છતાં મોડી રાત્રે ફરી હિંસક અથડામણ સર્જાઈ અને તેમાં 22 વર્ષના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ગંભીર ઈજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ દાણીલીમડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે ઘટનાસ્થળનો કબજો લઈને તપાસ શરૂ કરી છે। પ્રાથમિક કાર્યવાહી દરમિયાન એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ છે। હત્યા પાછળનું ચોક્કસ કારણ, તેમાં કેટલા લોકો સંડોવાયેલા હતા અને એનડીપીએસ સંબંધિત અદાવતનો કેટલો સંબંધ છે તે અંગે પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે। હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। नाम कहाँ रहते हो? मेरा नाम अफजल यासीन सैयद। कहाँ रहते हो आप? बहरामपुरा संतोष नगर चारमालिया। क्या घटना बनी है आज? ये मेरे भाई को 4-5 जनों ने मार डाला। कौन थे सामने वाले, किस तरह के? ये सामने है ने 1 नंबर गेट के हुसैन ने 4-5 जने गए। क्या घाव आ रहे, किस तरह का हत्या करते? ये छुरी मारी है गले पे ये लोगों ने। क्यों मर्डर क्यों हुआ है? वहाँ पे क्या ऐसा धंधा चल रहा था? इसमें 15 दिनों से इनकी दुश्मनी चल रही है, ये 2 ग्रुप के अंदर एमडी के धंधे में लेके। तो पुलिस उसमें ध्यान देती नहीं है। पुलिस वालों को भी खबर है, दूसरे छोकरे को भी अभी 2 दिन पहले छुरी मारी है लोगों ने, तो पुलिस वालों ने उसको आज छोड़ दिया है। आज मेरे भाई को लोगों ने मारा है। इसको छुरी लगी थी, इसने मारी थी उसको? नहीं, दूसरे बेकसूर छोकरे को भी ये लोगों ने मारा था। अभी अंदर थे, जिसने मर्डर कराया ने वो अभी अंदर था। आज દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાતના જે સંતોષનગર એરિયા છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ ઘટનામાં મરણ જનાર હુસૈન સૈયદ ઉર્ફે ડોલો કરીને છોકરો છે, જેનું મૃત્યુ થયું છે। એમાં જે હત્યા કરનાર વ્યક્તિ છે, જેનું નામ સોહેલ પઠાણ ઉર્ફે ડોલો છે। આ સોહેલ પઠાણ જે છે એણે જૂની અદાવતને કારણે ઝીણિયા ઉપર હુમલો કર્યો હતો। એ પોતે પોતાના રિલેટિવને ત્યાં અહીંયા આવ્યો હતો અને એની સાથે મળી વાતચીત કરી અને જમ્યો હતો, અને ત્યારબાદ મોડી રાતના ત્યાંથી નીકળી અને એના અને જે મરણ જનાર છે એના વચ્ચે કોઈ પણ જાતનો કંઈક બનાવ બન્યો અને એમાં એણે મરણ જનાર જે વ્યક્તિ છે ઝીણીઓ તરીકે જે ઓળખાય છે એના ઉપર હુમલો કરી દીધો અને તીક્ષ્ણ હથિયાર દ્વારા એની હત્યા નિપજાવી છે। આ બાબતને લઈ પોલીસે તત્કાલ કાર્યવાહી કરી છે। તમામ જે આસપાસના જે એવિડન્સીસ હોય છે એ કલેક્ટ કરવાની શરૂઆત કરી દીધી છે। જે વિક્ટીમ છે એની ડેડ બોડીને તરત હોસ્પિટલાઇઝ કરી અને ત્યારબાદ અત્યારે એના માટે અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ। આ ઉપરાંત જે આરોપી છે એને પણ રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે।